ઉનાના કંસારી ગામે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે બબાલ બાદ લાઠીચાર્જ કરવામાં આવ્યો। જ્ઞાતિની વાડીના વિવાદ અંગે બબાલ થયા બાદ મારામારી થઈ। બંને જૂથના લોકોએ મેસેજ કરીને એકત્ર થવા માટે મેસેજ કર્યા હતા। જ્ઞાતિના બોર્ડ મારવાનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે। જૂથ વચ્ચે બબાલ થઈ હોવાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી। ઉના પીઆઈએ ઘટના સ્થળે પહોંચી ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો। ઉના પીઆઈનો લાઠીચાર્જ કરતો વિડીયો વાયરલ થયો છે। તો ઉના પીઆઈએ ઘટના સ્થળે પહોંચીને ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હોવાનો વિડીયો પણ સામે આવી રહ્યો છે। સમાજવાડીના વિવાદ બાદ મારામારી સર્જાઈ હતી। ઉનાના કંસારી ગામની ઘટના સામે આવી છે કે જ્યાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી ને બબાલ બાદ અહીંયા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હોય પોલીસ દ્વારા તેવી વિગતો મળી રહી છે। જ્ઞાતિની વાડીના વિવાદ અંગે બબાલ થયા બાદ બંને જૂથ વચ્ચે મારામારી થઈ હતી। બંને જૂથના લોકોને મેસેજ કરીને એકત્ર થવા માટે મેસેજ કર્યા। જ્ઞાતિના બોર્ડ મારવાનો વિવાદ વધુ ઉગ્ર બની ગયો હતો અને છેક મારામારી સુધી પહોંચ્યો। સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર જોડાયા છે। રાકેશ, ઉનાના કંસારી ગામે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી, ત્યારબાદ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો, શું મામલો? જી ના, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે કંસારી ગામે જ્ઞાતિની વાડી એક જ જૂથની જ્ઞાતિની વાડી છે, જેમાં જૂથ વિવાદ એવો હતો કે બોર્ડ મૂકવાની બાબતે જ્ઞાતિઓમાં બે નામથી જે જૂથ અલગ અલગ થયા હતા અને વર્ષોનો વિવાદ ચાલતો હતો। એ બાબતને લઈને એક મિટિંગનું આયોજન થયેલું અને આ અંગે બંને જૂથ વચ્ચેના ગ્રુપોમાં પણ મેસેજો વાયરલ થયેલા હતા કે આજે મિટિંગ સવારે મળશે, જેને લઈને મિટિંગ ભેગા થતા બોલાચાલી થયેલી અને આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ સ્થળે પહોંચેલી અને જે જૂથ હતા બંને એને દૂર કરવા માટે થઈને પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી, જેમાંના 4 થી 6 લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને હજુ પોલીસ સામે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે। જી બિલકુલ રાકેશ, જાણકારી બદલ આભાર। ચુડાના